આજે આપણે મારા મમ્મીની બધા ગયા છે બધા ગામમાં, મમ્મી અને પપ્પા. અને આજે અમારા ચોપડા પડાવવાના છે. અત્યારે હું થોડોક મોડું થઈ ગયું ઉઠવામાં. કેટલા વાગ્યા જો તમને બતાડું, 3 ને 11 થઈ ગઈ. 2 ને 30 હું જાગ્યો હતો. તો હવે અમે તમને બહારનો વ્યૂ બતાડી. બહાર અત્યારે ટીવી ચાલુ હોય, કોણ જોવે ખબર નહીં, બતાડો તમને. તો મિત્રો અત્યારે આ ભૂમિ ટીવી જોવે છે. જો તમને તમારા તારક મહેતા જવું હોય તમને બતાડી દો. મમ્મીની ગયા હે બારે. અને જમવાનું થઈ ગયું? જમવાનું હજી નથી થયું. કેટલી વાર? એટલી બધી વાર છોડીને મિત્રો અહીંયા ટીવી ચાલુ છે મારી પાછળ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જો બારે ફૂલ તડકો હોય, તમને બારનો તડકો બતાવો. જો બારનો તડકો જેવો તમે. અને અત્યારે હું અંદર રમીશ દડાથી કેચ. તમે જોજો હું કેમ દડાથી કેચ રમું. હું તારા દડાથી રમું કેમ જોજો. રેડી કે નહીં? તમને આમ નહીં દેખાય, થોડુંક ઉપર રાખવું પડશે. ટીકા જો અહીંયા જ રાખો. હવે જોજો હવે અહીંયા બાજુમાં દડો હતો. બાજુમાં દડો પડ્યો હતો. દડો બાજુમાંથી ચોરી કરી કાલે બધા રમતા હતા ને એટલે. રેડી? આ દડાથી હું તમને હું બતાડું હવે. કે હું બતાડું? તો બતાડવું પડશે. આઈડિયા. મારા તમને ઘરનો ટૂર કરાવું. રેડી? હાલો. જો પેલા હોલ બતાડું. જો હોલ આ અહીંથી ચાલુ થાય. આ ક્રિષ્નાનો ફોટો. આમાં જો તમારે લાઈટ જોવી છે, જો બાજુમાં લાઈટ છે.
છે, આ ફ્રીજ છે, આ સોફા છે બધા, આ અમારું હોલ જવાનું, અમારું પ્યારામાં પ્યારું મંદિર. જો કેવું છે મંદિર. અમારા મુખ્ય 3 ભગવાન, એક વચ્ચે મોમાઈમાં, પછી શરમાળિયા દાદા અને છેલ્લે દ્વારકાધીશ. પછી બધા ભગવાનને રૂપલમાં ને બધા. અને મારા રૂમ છે, આ મારા રૂમ છે, લાઈટનો કોટ છે, અહીંયા એસી છે, પડદો છે, આ સેટી છે, અહીંયા બાથરૂમ છે. બાથરૂમ બતાડું તમને એક સેકન્ડ. નીચે બધા સુતા એટલે ઉપર નીચેનું નહીં બતાડી શકું અને ઉપર અગાસીનું પણ નહીં બતાડી શકું, કારણ કે ત્યાં ઉપર એક હોલ છે ને અમારા દાદી સૂતા છે. એટલે હવે તમને શું બતાડું, મારા રમકડાનું કલેક્શન બતાડું. હાલો, આ છે મારા રમકડાનું કલેક્શન. સીધું 30 સ્ટેન્ડની નીચે, એટલે કાંઈ લેવું ન પડે. હવે તમને મારા ક્રિકેટને એ બધું બતાવું. તો મિત્રો, અહીંયા મારા ચોપડા આવી ગયા છે અને મારા મમ્મી અને પપ્પા બે સૂઈ ગયા છે. તો અમે અત્યારે ચડાવી ગયા છીએ પુઠ્ઠા. તમને મારા ચોપડા બતાવીએ. તમને નહીં ખબર હોય કે હું કેટલા ધોરણમાં આવ્યો, એટલે હું તમને કહી દઉં કે હું 6ઠ્ઠા ધોરણમાં આવ્યો. એટલે તમને જો આ ચોપડાનું બધું બતાવી દઉં અને કમેન્ટમાં કરજો કે તમારા ફેવરિટ સ્ટીકર કયા છે ચોપડામાં લગેલા. મારા ફેવરિટ સ્ટીકર તો ક્રિકેટરના છે. તો હું તમને મારા ચોપડા બતાવું. આ આખો થપ્પો જ છે. અને મિત્રો, તમને નહીં ખબર હોય કે હું કઈ સ્કૂલમાં ભણું, એટલે હું તમને કહી દઉં કે હું એને ન્યૂ એરા સ્કૂલમાં ભણું છું, હનુમાન મઢી રૈયા રોડ. જેને એડમિશન કરવું હોય તે જલ્દીથી જલ્દી આવી જજો. બહુ મસ્તીની સ્કૂલ છે. જો તમને ચોપડા બતાવું. પુઠ્ઠા અત્યારે મારી બેન ચડાવી દે છે, હમણાં કાતર લેવા ગઈ. જો ચોપડા અહીંયા મારું નામ લખ્યું છે સ્કૂલ. અને આ છે મારું ચોપડું. મિત્ર, એક ખુશીની વાત કહું કે મારું નવું બેગ આવી ગયું છે. જો તમને નવું બેગ બતાડું. એક સેકન્ડ જોઈ લો. મારું બેગ છે. અમારી બેનનું બેગ છે. અને જોઈ લો મિત્રો, આ છે જ્યાંથી બેગ લીધું હતું ને, શુભમ લગેજ, એડ્રેસ આર્યો. જેને પણ બેગ લેવું હોય તે આ રૈયા ચોકડી, સાક્ષી સ્ટેશનરી અને કલ્યાણ સ્કૂલની સામે શુભમ લગેજ. ત્યાં 1 વર્ષથી વોરંટી કાર્ડ પણ આવેલું છે. ચેન્ટું થઈ જાય તો એ ફ્રીમાં રિપેર કરી દે. એટલે જલ્દીથી જલ્દી આવી જાઓ શુભમ લગેજ રૈયા રોડ. અને જો મારા સ્ટીકર તમે નહીં જ સ્ટીકર બતાડી દો. હાલો જો, આ છે જો વિરાટ કોહલી, MS ધોની, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને એવો ને એવો બીજો આમાં જ છે. જો આમાં એ જ છે. એક આ વિરાટ કોહલી, MS ધોની, રોહિત શર્મા અને પણ ઓલો જસપ્રીત બુમરાહ. બીજું અમે અત્યારે પુઠ્ઠા ચડાવશું અને તમે મારી CW આમાં જ છે. હાલો, આમાં ચીડોલી થપ્પો અલગ અલગ રાખ્યો એટલે એમ તમને નહીં બતાવી શકું. અને ડ્રીમ બુક જો કેટલી જાડી આવી એની. જો એક સેકન્ડ. આ તો સામાન્ય એકદમ નોર્મલ જ છે. આ જો અહીંયાથી જો તમે
કેટલી જાડી. પેજ જો તમે, પેજામાં ક્યાં લખ્યું છો 309 રૂપિયાની બુક છે. અને પેજ કેટલા છે જો 60 પેજ છે, 60. અને આનું નામ જો તમને લેવી હોય તો કહી દઉં, એક્સપ્લોરિંગ સ્પ્રીડ કલર્સ, અ બુક ઓફ એક્સપ્રેસિવ આર્ટ, ધોરણ 6. અને આમના તરફથી છે, આમને બનાવેલી છે મિસ્ટર MRS, એટલે કોઈક ફિમેલ છે. ઓ બિશ્વાસ ઈ કેવું નામ હોય છે. આવું છે લર્નવેલ પબ્લિકેશન્સ, ISO સર્ટિફાઈડ, એટલે સર્ટિફાઈડ 2020-23માં બનાવેલી છે. મારા ફોટા જો આ કલરના છે, તમને આવા ગમતા હોય તો કોમેન્ટ કરજો યસ, અને ન ગમતા હોય તો કમેન્ટ કરજો નો. રેડી? આ બધું છે. હવે આમાં બીજું કંઈ તો નથી. તો મળીએ તમને બીજા કોઈ, એની માટે બધાને જય દ્વારકાધીશ. બાય.